Hello students, welcome to our digital classroom at College of Computer Science and Information Technology. I am Bansi Aghera, Assistant Professor at College of Computer Science and Information Technology in Bioscience Department. આજે આપણે સ્ટાર્ટ કરશું બાયોટેકનોલોજી સબ્જેક્ટમાં એક્સપેરિમેન્ટ નંબર 6A. એમ છે ટુ સ્ટડી ધી માઇટોસિસ સેલ ડિવિઝન ઇન ધી ઓનિયન રૂટ ટિપ્સ. ઓલરેડી તમને ખ્યાલ જ છે માઇટોસિસ એટલે શું. તો કે માઇટોસિસ એટલે કે અત્યાર સુધી તમે 11th-12thમાં સમભાજન એવો વર્ડ યુઝ કરતા, બરાબર, કે એક સેલ છે એનું ડિવિઝન થશે અને બે સેલમાં ડિવાઈડ થશે, બે ડોટર સેલ્સમાં. કોઈ એક પેરેન્ટ સેલનું સિમિલર ટુ ડોટર સેલમાં પ્રોડક્શન થશે, ડિવિઝન થશે, એને કહેશું માઇટોસિસ. એ જે કંઈ પણ પ્રોસેસ છે એને. હવે એ માઇટોસિસનું સ્ટડી કઈ રીતે એક સેલમાંથી ટુ ન્યૂ સેલ્સ પ્રોડ્યુસ થાય છે એની જે કંઈ પણ પ્રોસેસ છે એ આપણે શેનો યુઝ કરીને સ્ટડી કરશું, તો કે ઓનિયન રૂટ ટિપ્સ. જનરલી આપણે ખ્યાલ છે ઓનિયનના જે રૂટ્સ હશે એનો ટીપ પોર્શન કન્ટિન્યુઅસલી ગ્રોવિંગ થતો રહેશે. તો એ જે છે એમાં આપણે માઇટોસિસ છે ઇઝીલી સ્ટડી કરી શકીએ. એટલા માટે આપણે ઓનિયન રૂટ ટીપ યુઝ કરશું અને એમાં માઇટોસિસ છે એનું સ્ટડી કરશું, એટલે કે સેલ ડિવિઝન છે એ જોશું. Mitosis is a process of cell division which gives rise to new cells in the growing somatic part of an organism, maintaining the continuity of chromosome, type and nature. માઇટોસિસ સિમ્પલ એક સેલ ડિવિઝનની પ્રોસેસ છે કે જેમાંથી કોઈ પર્ટિક્યુલર ઓલ્ડ સેલ, એટલે કે જેને આપણે પેરેન્ટ સેલ વર્ડ યુઝ કરી શકીએ, પેરેન્ટ સેલમાંથી ટુ ન્યૂ સેલ્સ છે એનું પ્રોડક્શન થશે. અને આ જનરલી કોઈ પણ ઓર્ગેનિઝમના સોમેટિક પાર્ટમાં થતું હોય છે. સોમેટિક પાર્ટ એટલે કે દૈહિક કોષો. ઓર્ગેનિઝમના દૈહિક સેલ્સ જે છે, સોમેટિક પાર્ટ્સ છે, એમાં જ માઇટોસિસ છે એ જોવા મળતું હોય છે. અને જેને લીધે એ આપણું જે કંઈ પણ સેલ્સનું ક્રોમોઝોમ એટલે કે જીનેટિક મટીરિયલ પ્રેઝન્ટ છે એ એઝ ઇટ ઇઝ ફોર્મમાં છે એ બંને સેલ્સમાં ડિવાઈડ થશે. It's a self-duplication of cells where two daughter cells are formed from a single cell. જનરલી આ જે પ્રોસેસ છે એ સેલ્ફ ડુપ્લિકેશન છે, એટલે પોતાની રીતે જેનું સેલનું ડુપ્લિકેશન થતું હોય છે. જોડે જોડે એક પેરેન્ટ સેલમાંથી, સિંગલ પેરેન્ટ સેલમાંથી ટુ ડોટર સેલનું પ્રોડક્શન થશે. હવે એ માઇટોસિસની જે પ્રોસેસ છે એને આપણે એક્સપેરિમેન્ટલી સ્ટડી કરતા હોઈએ તો કઈ રીતે આપણે માઇક્રોસ્કોપિકલી ઓબ્ઝર્વ કરી શકીએ, તો કે સ્પેસિફિક એના માટે ડાય યુઝ કરશું, બેઝિક ડાયસ. બેઝિક ડાય જનરલી શું કામ યુઝ કરશું, તો કે બેઝિક ડાયસ બાઇન્ડ વિથ ફોસ્ફેટ ગ્રુપ ઓફ ધી ડીએનએ. આપણે ખ્યાલ છે આપણું જીનેટિક મટીરિયલ શું છે, ડીએનએ. એટલે કોઈ પણ સેલમાં જીનેટિક મટીરિયલ એઝ એ ડીએનએ ક્રોમોઝોમના ફોર્મમાં પ્રેઝન્ટ હશે. તો એ ડીએનએને આપણે વિઝ્યુલાઇઝ કરવું હોય, એટલે કે સેલ્સમાં સેલ ડિવિઝન કઈ રીતે થાય છે એના પર્ટિક્યુલર સ્ટેજને આપણે ઓબ્ઝર્વ કરવા હોય તો આપણે શું કરવું પડે, તો કે એ ડીએનએ પાસે ફોસ્ફેટ ગ્રુપ હશે. જનરલી ફોસ્ફેટ ગ્રુપ છે એટલે એ એસિડિક ચાર્જ મોલેક્યુલ્સ હશે જેને આપણે બેઝિક ડાય થ્રુ સ્ટેઇન કરી શકશું. બેઝિક ડાય એપ્લાય કરશું એટલે ફોસ્ફેટ ગ્રુપ એટલે કે જે ડીએનએ છે એ સ્ટેઇન થઈ જશે અને ક્રોમોઝોમ છે એ આપણે માઇક્રોસ્કોપમાં ઇઝીલી વિઝિબલ થઈ જશે. એટલા માટે આપણે એને બેઝિક ડાય એપ્લાય કરશું અને ડીએનએમાં જે ફોસ્ફેટ ગ્રુપ છે એની જોડે એ ડાય છે એ બાઇન્ડ થશે અને ક્રોમોઝોમ આપણે ઇઝીલી વિઝિબલ થશે. Mitotic division of cell, the number of chromosome remains diploid. Diploid means 2n. આપને ઓલરેડી ખ્યાલ હશે કે આપણા જે સેલ્સ છે હ્યુમન બીંગ્સ, એના જે સેલ્સમાં ક્રોમોઝોમના નંબર પેરમાં હશે. 23 પેર ક્રોમોઝોમ છે એ સેલમાં પ્રેઝન્ટ હશે. એટલે પેરમાં પ્રેઝન્ટ હોય ક્રોમોઝોમ તો એવા સેલ્સને શું કહેવાય, ડિપ્લોઇડ સેલ. ફોર એક્ઝામ્પલ 23 પેરના જગ્યાએ ખાલી 23 ક્રોમોઝોમ પ્રેઝન્ટ હોય કે ક્રોમોઝોમની 23 નો ખાલી સિંગલ સેટ, તો એવા સેલને કહેવાય હેપ્લોઇડ સેલ. બટ સોમેટિક સેલમાં ડિપ્લોઇડ સેલ્સ એટલે કે ડિપ્લોઇડ નંબર ઓફ ક્રોમોઝોમ છે એ પ્રેઝન્ટ હશે. ટોટલ 46 ક્રોમોઝોમ એન્ડ 23 pairs. Such type of division is observed in meristematic cells like those of root tips. અને આ ટાઈપનું જે માઇટોસિસ જેવું સેલ ડિવિઝન છે એ મેરિસ્ટેમેટિક સેલમાં જોવા મળતું હોય છે, એટલે કે રૂટના ટીપ પોર્શનમાં. પ્લાન્ટ્સમાં જોઈએ તો રૂટના ટીપ પોર્શનમાં આ ટાઈપના જે સેલ પ્રેઝન્ટ હોય છે ને એમાં છે માઇટોસિસ સેલ ડિવિઝન છે એ ઓબ્ઝર્વ થતું હોય છે.
ધ માઇટોટિક ડિવિઝન ટેક પ્લેસ ઇન 4 સ્ટેજ. માઇટોસિસ છે સેલ જે ફર્સ્ટ ડોટર સેલ 2 ડોટર સેલ પ્રોડ્યુસ થાય છે વન પેરેન્ટ સેલમાંથી, એ આખી જે પ્રોસેસ છે એ 4 સ્ટેજમાં કમ્પ્લીટ થાય છે. કયા કયા 4 સ્ટેજ તો એ જોઈએ. પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ એન્ડ ટેલોફેઝ. એ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય પછી એક ઇન્ટરફેઝ આવશે જે જનરલી માઇટોસિસમાં આપણે ઇન્ક્લુડ ન કરી શકીએ, એના પછીનો જે એક સ્ટેજ છે. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ પ્રોફેઝ. It is a preparatory phase. During this stage, the chromosomes are visible as long, slender thread which divide and become double. First phase છે માઇટોસિસનો, એ છે પ્રોફેઝ. પ્રોફેઝમાં શું થશે? સેલને ખ્યાલ છે કે હવે એમને ડિવાઈડ થવાનું છે. તો પ્રોફેઝ એટલે કે ફર્સ્ટ ફેઝમાં સેલ છે એ પોતાનું પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેશે કે એ ફેઝમાં સેલ ડિવિઝન થવા માટે જે કંઈ પણ મટીરિયલની રિક્વાયરમેન્ટ હશે એ કયા ફેઝમાં સ્ટાર્ટ થઈ જશે? પ્રોફેઝમાં. શું થશે તો કે જે ક્રોમોઝોમ છે એ વિઝિબલ થવા માંડશે, મીન્સ કે વિઝ્યુલાઇઝ ફોર્મમાં આવી જશે, થ્રેડના ફોર્મમાં. થ્રેડ એટલે કે તાંતણા જેવું, બરાબર. ક્રોમોઝોમ છે અહીંયા તમે જોઈ શકો છો ઇમેજમાં કે પ્રોફેઝમાં ક્રોમોઝોમ છે એ થ્રેડ જેવા સ્ટ્રક્ચરમાં જોવા મળશે અને ક્રોમોઝોમ જે કંઈ પણ સાવ થ્રેડ જેવું હોય એનું ડબલિંગ થઈ જશે. એટલે કે ક્રોમેટિડનું કન્વર્ઝન ક્રોમોઝોમના ફોર્મમાં થઈ જશે પ્રોફેઝમાં. ઇચ longitudinally half is called chromatid. A chromatid are attached to a centromere. અહીંયા તમને ઇમેજમાં દેખાય છે કે આ લોન્જિટ્યુડનલી એટલે કેવો પોર્શન થાય ક્રોમોઝોમનો? તો કે જે આપણે ઊભો છેદ લઈએ એને કહેવાય લોન્જિટ્યુડનલ, બરાબર. લોન્જિટ્યુડનલી જે કંઈ પણ હાફ પોર્શન છે એને શું કહેવાય? ક્રોમેટિડ. મીન્સ કે અહીંયા જે ક્રોમોઝોમના 2 આર્મ છે એની જગ્યાએ હું ઓનલી સિંગલ આર્મ યુઝ કરું તો એને કહેવાય ક્રોમેટિડ. અને એ ક્રોમેટિડ્સ છે એ કઈ જગ્યાએ અટેચ થયેલી હોય તો તમને એ દેખાય છે બ્લેક પોર્શન ક્રોમોઝોમમાં. એ બ્લેક પોર્શન છે એને કહેવાય સેન્ટ્રોમિયર. સેન્ટર પોર્શન ઉપર એ પ્રેઝન્ટ હોય એટલા માટે એને કહેશું સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયર પર ક્રોમેટિડ્સ અટેચ થયેલી હશે. ધ ન્યુક્લિયસ એન્ડ ન્યુક્લિયર મેમ્બ્રેન disappear gradually and 2 centrioles migrate toward opposite poles and gives out radiating fiber known as ester. જોડે પ્રોફેઝમાં બીજી કઈ પ્રોસેસ થતી હશે કન્ટિન્યુ? તો કે જે તમને અહીંયા દેખાય છે એ શું છે? સેન્ટ્રિયોલ્સ છે. સેન્ટ્રિયોલ્સ છે એ બંને પાસે અરેન્જ થયેલા હશે, બટ પ્રોફેઝ જ્યારે સ્ટાર્ટ થશે એટલે એ બંને છે એ અપોઝિટ પોલમાં એટલે કે અપોઝિટ ડાયરેક્શનમાં મૂવ થવાનું શું થઈ જશે? સ્ટાર્ટ થઈ જશે અપોઝિટ ડાયરેક્શનમાં. અને એમાંથી કંઈક પર્ટિક્યુલર સ્પિન્ડલ ફાઈબર એટલે કે એસ્ટર ફાઈબર છે એ શું થશે? રિલીઝ થશે પ્રોફેઝમાં. ધેન સેકન્ડ ફેઝ છે મેટાફેઝ. ઇટ ઇઝ અ વેરી શોર્ટ ફેઝ during which the nuclear membrane disappears completely and the chromosomes get arranged on the equatorial plate. Equatorial plate ને કહેશું metacentric plate અથવા તો equatorial plate, બંને વર્ડ યુઝ કરી શકાય. શું કામે? હવે જે કંઈ પણ પ્રોફેઝમાં છે એ સેન્ટ્રિયોલ છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ થવાનું સ્ટાર્ટ થઈ ગયેલું હતું અને એમાંથી એસ્ટર ફાઈબર એટલે કે સ્પિન્ડલ ફાઈબરનું રિલીઝ થવાનું સ્ટાર્ટ થઈ ગયેલું હતું. મેટાફેઝમાં કમ્પ્લીટલી ઓપોઝિટ ડાયરેક્શનમાં એ પહોંચી જશે અને એમાંથી જે એસ્ટર ફાઈબર છે એ ક્રોમોઝોમ જોડે અટેચ થઈ જશે. જોડે અહીંયા તમને જુઓ ન્યુક્લિયર મેમ્બ્રેન છે એ ઓબ્ઝર્વ થતી નથી. એટલે ન્યુક્લિયર મેમ્બ્રેન છે કમ્પ્લીટલી મેટાફેઝમાં ડિસઅપિયર થઈ ગયેલી હશે અને જે ક્રોમોઝોમ છે એક સેલના એક્ઝેક્ટ સેન્ટર પોર્શનમાં છે એ શું થઈ જશે? અરેન્જ થઈ જશે. એટલે આ જે કંઈ પણ પ્લેટ જનરેટ થાય છે સેન્ટ્રલ પ્લેટ એને કહેવાય મેટાસેન્ટ્રિક પ્લેટ. મેટાફેઝમાં સેન્ટર પોઝિશન ઉપર જે જનરેશન થાય છે ક્રોમોઝોમ અરેન્જ થાય છે એટલા માટે આપણે એ પ્લેટને મેટાસેન્ટ્રિક પ્લેટ પણ કહી શકીએ. ઇક્વિટોરિયલ પોઝિશનમાં છે એટલા માટે આપણે એને ઇક્વિટોરિયલ પ્લેટ વર્ડ પણ યુઝ કરી શકીએ. The spindle fibers form the centrioles get attached to centromere. સ્પિન્ડલ ફાઈબર છે એ સેન્ટ્રિયોલ જોડે સેન્ટ્રોમિયર જોડે અટેચ થશે. સેન્ટ્રિયોલમાંથી જે સ્પિન્ડલ ફાઈબર છે એ રિલીઝ થયા છે એ ક્યાં અટેચ થશે? તો કે સેન્ટ્રોમિયર પોઝિશન ઉપર. તમે ઇમેજમાં જોઈ શકો છો
સેપરેશન ઓફ ટુ ક્રોમેટિડ્સ. અહીંયા જો ક્રોમોઝોમનું સેપરેશન નથી થતું. ક્રોમોઝોમ એટલે કે ફૂલ્લી આ જે કંઈ પણ આખું જે ક્રોમોઝોમ છે એની વાત કરીએ છીએ. ક્રોમેટિડ્સ એટલે કે હાફ ક્રોમોઝોમ. Separation of two chromatids occurs and hence the total number of independent chromosome doubles. એટલા માટે સેપરેશન છે થશે ક્રોમેટિડ્સનું, એટલે ક્રોમોઝોમના નંબર છે એ કેવા થઈ જશે? ડબલ થઈ જશે. ધેન થર્ડ ફેઝ, એનાફેઝ. ઇટ ઇઝ સેપરેશન ફેઝ. અહીંયા છે એ ટોટલી તમે જોઈ શકો છો ઇમેજમાં કે ક્રોમેટિડ છે એ સેપરેટ થઈ ગયેલી છે, એટલા માટે આ ફેઝને આપણે સેકન્ડ નેમ શું આપી શકીએ? સેપરેશન ફેઝ. ધ સ્પિન્ડલ ફાઇબર પોલ્સ ધ ક્રોમેટિડ ઓફ ઈચ પેર ટુવર્ડ્સ અપોઝિટ પોલ. આ જેટલા પણ સ્પિન્ડલ ફાઇબર એટલે કે થ્રેડ જે જનરેટ થયા છે સેન્ટ્રિઓલ્સમાંથી, એ બધા શું કરશે તો કે ક્રોમેટિડ્સને એ પુલ કરશે કે પોતાની ડાયરેક્શનમાં છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં બંને સેન્ટ્રિઓલના જે એસ્ટર્સ છે એ શું કરશે? પોતાની ડાયરેક્શનમાં છે એ મૂવ કરશે. એટલા માટે શું થશે? ક્રોમેટિડ્સ છે એ એકબીજાથી સેપરેટ થઈ જશે. ધ ક્રોમોઝોમ્સ આર રેફર્સ ટુ એઝ એ ડોટર ક્રોમોઝોમ. પછી આ જે કંઈ પણ ક્રોમેટિડ્સ છે એને આપણે ડોટર ક્રોમોઝોમ એવો વર્ડ પણ યુઝ કરી શકીએ. ધેન ફોર્થ ફેઝ છે ટીલોફેઝ. ટેલોફેઝ લિટરલી ઇટ મીન્સ રીકોન્ટ્રેક્શન ફેઝ. રીકોન્ટ્રેક્શન શું કામે? તો કે એક વખત છે એ કોન્ટ્રેક્શન થઈ ગયેલું છે, ક્રોમોઝોમમાંથી ક્રોમેટિડ છે એ શું થઈ ગયેલા છે? સેપરેટ આઉટ થઈ ગયેલા છે. ફરીથી અહીંયા જે કંઈ પણ સાયટોપ્લાઝમ હશે એનું કોન્ટ્રેક્શન સ્ટાર્ટ થશે. એટલા માટે એ ફેઝને શું કીધેલું છે? રીકોન્ટ્રેક્શન ફેઝ. ડ્યુરિંગ ધીસ ફેઝ the chromosome aggregate at opposite poles and spindle fiber disappear but the centriole persists. આ ફેઝમાં શું થશે? ક્રોમોઝોમ છે એનું પાછું ફરીથી એગ્રીગેશન થઈ જશે એટ અપોઝિટ પોલ્સ, એટલે કે જે કંઈ પણ ક્રોમોઝોમ હતા એનું એગ્રીગેશન થશે અપોઝિટ પોલ્સમાં, અને સ્પિન્ડલ ફાઇબર જે કંઈ પણ સેન્ટ્રિઓલમાંથી નીકળેલા હતા એ શું થઈ જશે? ડિસઅપિયર થઈ જશે. બટ સેન્ટ્રિઓલ પરસિસ્ટ, એટલે કે સેન્ટ્રિઓલ છે એ એઝ ઇટ ઇઝ છે એ જોવા મળશે. The nuclear membrane and nucleus to reappear and the chromosome elongate and uncoiled and become indistinct. ફરીથી ન્યુક્લિયર મેમ્બ્રેન છે, ન્યુક્લિયસ છે એ બધું ઓબ્ઝર્વ થવા લાગશે અને ક્રોમોઝોમ છે ફરીથી પાછા પોતાના જે ફોર્મ હતું એ ફોર્મમાં એટલે એલોંગેટ અનકોઇલ્ડ ફોર્મમાં આવી જશે. The two daughter nuclei are formed. અહીંયા તમે જોઈ શકો છો બે ડોટર ન્યુક્લિયસ છે એ જોવા મળે છે. which both resemble each other. બંને કેવી હશે? સેમ, જેવું પેરેન્ટ સેલ હતો સેમ એના જેવું જ ડોટર ન્યુક્લિયસ છે એ ફોર્મ થશે. This phase are followed by cytokinesis during which two independent daughter are formed. પછી આ ફેઝ કમ્પ્લીટ થઈ જાય સ્ટેજ પછી સાયટોકાઇનેસિસ થશે. સાયટોકાઇનેસિસ એટલે કે જેટલું પણ સેલમાં સાયટોપ્લાઝમ છે એ ડિવાઈડ થઈ જશે અને ટુ ડોટર સેલ, ઇન્ડિપેન્ડન્ટ ડોટર સેલનું પ્રોડક્શન થઈ જશે. હવે આ જે કંઈ પણ ફેઝ છે કોઈ પણ સેલમાંથી આપણે ઓબ્ઝર્વ કરવા હોય માઇક્રોસ્કોપિકલી એક્સપેરિમેન્ટ થ્રુ તો કઈ રીતે કરી શકાય? એના માટે રિક્વાયરમેન્ટ શું જોશે? તો જોઈએ. ફર્સ્ટ, ઓનિયન રૂટ ટિપ્સ. આપને ખ્યાલ છે કે અહીં આ જે કંઈ પણ માઇટોસિસની પ્રોસેસ છે એ કયા સેલ્સમાં થઈ શકે છે? તો કે સોમેટિક સેલ્સમાં. સોમેટિક સેલ્સ એટલે કન્ટિન્યુઅસલી ગ્રોવિંગ થતા હોય એવા સેલ્સ. અને આપને ખ્યાલ છે ઓનિયન રૂટ ટિપ્સ છે એમાં જે કંઈ પણ સેલ્સ છે એ કન્ટિન્યુઅસલી ગ્રોવિંગ થતા રહેશે. તો આપણે ઓનિયનના જે કંઈ પણ રૂટનો ટીપ પોર્શન છે એટલે કે સ્ટાર્ટિંગનો પોર્શન છે એનો યુઝ કરી અને આપણે એમાં માઇટોસિસ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. ધેન સ્લાઇડ્સ જોશે, કવર સ્લિપ, 0.1 નોર્મલ HCl, એસિટોકાર્માઇન ડેઝિક સ્ટેઇન છે એ જોશે 0.5%, ટોલ્યુડિન બ્લુ સ્ટેઇન જોશે, સ્પિરિટ લેમ્પ, માઇક્રોસ્કોપ એન્ડ ડ્રોપર્સ. આટલી રિક્વાયરમેન્ટ્સ છે જે આપણે માઇટોસિસની પ્રોસેસ છે જો લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટિકલી ઓબ્ઝર્વ કરવી હોય તો આપણે આટલી રિક્વાયરમેન્ટ્સ છે એને જોશે. હવે તમારે સિલેબસમાં જે કંઈ પણ પ્રેક્ટિકલ છે માઇટોસિસ માટે એ પરફોર્મિંગ પાર્ટ નથી. તમારે ઓનલી પરમિનન્ટ સ્લાઇડમાંથી સ્ટેજ છે એ સ્ટેજ ઓબ્ઝર્વ કરવાના છે માઇટોસિસના ડિફરન્ટ. બરાબર? તેમ છતાં આપણે પ્રોટોકોલ કઈ રીતે પરફોર્મ કરી શકાય એ જોઈ લઈએ.
ફર્સ્ટ શું કરી શકીએ તો કે કટ ધ રૂટ ટિપ્સ એન્ડ પ્લેસ ઇટ ઇનટુ અ ક્લીન સ્લાઇડ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું તો કે ઓનિયન રૂટ ટીપ લેશું, એને કટ કરશું અને એને ક્લીન ગ્લાસ સ્લાઇડ્સ પર પ્લેસ કરશું. એપ્લાય ફ્યુ ડ્રોપ્સ ઓફ 0.1 નોર્મલ HCl એન્ડ રિપીટેડલી હીટ ફોર 2 to 5 મિનિટ્સ. પછી એને HCl ની ટ્રીટમેન્ટ આપશું. જે રૂટ ટિપ્સ લીધેલા છે એને HCl ની ટ્રીટમેન્ટ આપશું અને જોડે જોડે 2 to 5 મિનિટ્સ માટે એને હીટ પ્રોવાઈડ કરશું. એપ્લાય ફ્યુ ડ્રોપ્સ ઓફ એસિટોકાર્માઇન. તમે બેમાંથી કોઈ પણ સ્ટેન યુઝ કરી શકો, એસિટોકાર્માઇન અથવા તો ટોલ્યુડિન બ્લુ, આ બંનેમાંથી કોઈ પણ સ્ટેન આપણે યુઝ કરી શકીએ. એન્ડ અલાઉ ટુ સ્ટેન ફોર અબાઉટ 10 મિનિટ્સ. હીટ ટ્રીટમેન્ટ થઈ જાય કમ્પ્લીટ પછી શું કરશું તો કે સ્ટેન અપ્લાય કરશું. કેટલી મિનિટ્સ માટે? ઓનલી 10 મિનિટ્સ માટે. Then put a cover slip and by using thumb squeeze the tissue. થંબ ને યુઝ કરી અને કવર સ્લિપ મૂકી અને પછી આપણે કવર સ્લિપ પર થંબથી થોડું પ્રેશર અપ્લાય કરશું, જેને લીધે ટિશ્યુ છે એ પ્રોપરલી સેપરેટ થઈ જાય, સ્પ્રેડ થઈ જાય સ્લાઇડ પર અને આપણે માઇટોટિકના જે કંઈ પણ સ્ટેજ છે ઇઝીલી ઓબ્ઝર્વ થાય માઇક્રોસ્કોપમાં એટલા માટે. Then observe under the microscope and locate different stage of mitosis. પછી શું કરવાનું છે એ સ્લાઇડને આપણે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરશું. હવે આપણે રિઝલ્ટના ફોર્મમાં કેવા ટાઈપના માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વેશન થશે તો કે જો પ્રોફેઝ હશે તો આપણે માઇક્રોસ્કોપમાં આવા ટાઈપનું કંઈક ઓબ્ઝર્વેશન જોવા મળશે. ક્લિયર જેવું આપણે ડાયાગ્રામમાં ડ્રો કરીએ છીએ એવું કમ્પ્લીટલી માઇક્રોસ્કોપમાં આપણે ઓબ્ઝર્વ કરી શકતા નથી. ધેન મેટાફેઝ એટલે કે સેલ જે તમને અહીંયા ઓલરેડી બ્લર ફોર્મમાં ઓબ્ઝર્વ થતું હશે સેમ એ જ રીતે માઇક્રોસ્કોપમાં પણ ઓબ્ઝર્વ થતું રહેશે અને એમાં સેન્ટર પોઝિશનમાં જો ક્રોમોઝોમ ઓબ્ઝર્વ થાય છે એટલા માટે આ જે કંઈ પણ ફેઝ છે એને મેટાફેઝ આપણે કહી શકીએ. એનાફેઝ તો અહીંયા તમે જોઈ શકો છો કે કમ્પ્લીટલી ક્રોમેટિડ છે એ અપોઝિટ ડાયરેક્શનમાં મૂવ થયેલી છે. તો આ જે ફેઝ છે એનાફેઝ. એન્ડ ટેલોફેઝમાં ફરીથી 2 ન્યુક્લિયસ છે એ આપણે ઓબ્ઝર્વ થાય છે. તો આ જે ફેઝ છે ટેલોફેઝ. તો આ ટાઈપનું માઇટોસિસ છે એ ઓબ્ઝર્વ કરી શકાય છે માઇક્રોસ્કોપ થ્રુ. ધેન એક્સપેરિમેન્ટ નંબર 6B ટુ સ્ટડી ડિફરન્ટ સ્ટેજ ઓફ મિયોસિસ ઇન ફ્લાવર બર્ડ. મિયોસિસ શું છે તો અત્યાર સુધી તમે જેને કીધા અર્ધીકરણ જે જર્મ સેલ્સમાં જોવા મળશે. સોમેટિક પાર્ટ્સમાં મિયોસિસ ક્યારે પણ જોવા મળશે નહીં. સોમેટિક પાર્ટમાં સેલનું ડિવિઝન થશે એ માઇટોસિસ થ્રુ થશે અને એને કહેશું સમભાજન. જ્યારે જર્મ સેલ્સ એટલે કે જે સેક્સ સેલ્સ છે એમાં શું થશે મિયોસિસ, જેને કહેશું અર્ધીકરણ. તો હવે મિયોસિસ છે એ આપણે કેમાં ઓબ્ઝર્વ કરી શકીએ તો કે એ જર્મ ટ્યુબમાંથી આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, જે જનરલી ફ્લાવર બર્ડમાંથી આપણે ઓબ્ઝર્વ કરશું. એની જે પોલન ગ્રેન્સ છે એનો યુઝ કરીને આપણે મિયોસિસ છે એમાં એના સ્ટેજ છે એ ઓબ્ઝર્વ કરી શકીએ. Meiosis is a special type of cell division in which a diploid cells divide into 4 haploid daughter cells. મિયોસિસમાં શું થશે તો કે જે ડિપ્લોઇડ સેલ્સ હશે એનું ડિવિઝન થશે બટ 4 સેલ પ્રોડ્યુસ થશે. એ પણ કેવા? હેપ્લોઇડ સેલ્સ. હેપ્લોઇડ એટલે એવા સેલ્સ કે જેમની પાસે ક્રોમોઝોમ પેરમાં નહીં હોય, સિંગલ 23 ક્રોમોઝોમ પ્રેઝન્ટ એટલે સિંગલ સેટમાં, એને કહેશું હેપ્લોઇડ સેલ્સ. એવા 4 સેલ્સ છે એ પ્રોડ્યુસ થશે. ડિપ્લોઇડ સેલ્સ એટલે 23 ક્રોમોઝોમ પેરમાં જોવા મળે એટલે કે 2 સેટ ક્રોમોઝોમના પ્રેઝન્ટ હોય એવા સેલને કહેશું ડિપ્લોઇડ સેલ્સ. તો ડિપ્લોઇડ સેલ્સમાંથી 4 હેપ્લોઇડ સેલ્સનું પ્રોડક્શન થશે મિયોસિસમાં. જ્યારે માઇટોસિસમાં શું થતું હતું તો કે સિંગલ ડિપ્લોઇડ સેલમાંથી 2 ડિપ્લોઇડ સેલનું પ્રોડક્શન થતું હતું. એને એટલા માટે જેને કીધેલું હતું સમભાજન. અહીંયા છે ક્રોમોઝોમના નંબર શું થઈ જશે? હાફ થઈ જશે. એટલા માટે એને કીધેલું છે અર્ધીકરણ અથવા તો મિયોસિસ. Meiotic cell division occur only in the reproductive parts of any organism. માઇટોસિસ છે એ સોમેટિક પાર્ટમાં થશે, મિયોસિસ છે એ ઓનલી રિપ્રોડક્ટિવ પાર્ટમાં થશે ઓર્ગેનિઝમના. In meiotic cell division the chromosome number become haploid. એ તો આપણે હમણાં જ વાત કરી કે મિયોસિસનું જે સેલ ડિવિઝન થાય છે એમાં ક્રોમોઝોમના નંબર કેવા થઈ જશે? 2n માંથી n અને એક સેલમાંથી 4 સેલમાં પ્રોડ્યુસ થઈ જશે. Meiotic division occurs in reproductive cells where 2 haploid
fertilization from a zygote which is diploid. હવે મિયોટિક સેલ ડિવિઝન છે એ રિપ્રોડક્ટિવ સેલ્સમાં થશે, જ્યાં શું હશે, 2 ડિપ્લોઇડ સેલ્સ છે એ ફર્ટિલાઇઝેશન ટાઈમે ઝાયગોટનું ફોર્મેશન કરતા હશે અને એ ઝાયગોટ છે એ ફરીથી કેમાં આવી જશે, ડિપ્લોઇડ સેલ્સમાં. 2 ડિપ્લોઇડ સેલ્સ છે એ ફર્ટિલાઇઝ થશે અને શું બનાવશે, હેપ્લોઇડ સેલ, અને એ હેપ્લોઇડ સેલ્સ છે એ ઝાયગોટનું ફોર્મેશન કરશે. હવે મિયોસિસ છે એ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે, મિયોસિસ 1 એન્ડ મિયોસિસ 2. એના જે કંઈ પણ સ્ટેજ છે એ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલા છે. મિયોસિસ 1 માં કયા કયા ફેઝ હશે, તો કે સેમ માઇટોસિસમાં જે ફેઝ હતા એ જ પ્રોફેઝ 1, મેટાફેઝ 1, એનાફેઝ 1 એન્ડ ટેલોફેઝ 1. મિયોસિસ 2 માં પણ સેમ પ્રોફેઝ 2, મેટાફેઝ 2, એનાફેઝ 2 એન્ડ ટેલોફેઝ 2. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરશું મિયોસિસ 1. મિયોસિસ 1 માં જે પ્રોફેઝ 1 છે, સ્ટાર્ટિંગનો ફેઝ, એ સૌથી લાર્જેસ્ટ ફેઝ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફેઝ છે મિયોસિસ 1 માટે. શું કામ, તો કે પ્રોફેઝ 1 ના પણ ફર્ધર સબ સ્ટેજ છે. કયા કયા સબ સ્ટેજ છે તો એ જોઈએ. લેપ્ટોનેમા અથવા તો એને આપણે લેપ્ટોટીન પણ કહી શકાય, ઝાયગોનેમા, ઝાયગોટીન, પેકાઇનેમા, પેકાઇટીન, ડિપ્લોનેમા, ડિપ્લોટીન એન્ડ ડાયકાઇનેસિસ. ઓલરેડી બધા ફેઝની ઇમેજ છે તમને અહીંયા આપેલી છે. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકાઇટીન, ડિપ્લોટીન એન્ડ ડાયકાઇનેસિસ. આ જે જનરલી ફેઝ છે એ ઓનલી પ્રોફેઝ 1 માં થશે. આટલા ફેઝ કમ્પ્લીટ થશે એટલે પ્રોફેઝ 1 છે એ કમ્પ્લીટ થઈ જશે. મિયોસિસ 1 નું લાર્જેસ્ટ ફેઝ હોય તો એ છે પ્રોફેઝ 1. ધેન પ્રોફેઝ 1 કમ્પ્લીટ થઈ જશે પછી કયા કયા ટાઈપના ફેઝ છે સ્ટાર્ટ થશે, તો કે પ્રો મેટાફેઝ 1. એને તમે મેટાફેઝ ઇન્ક્લુડ કરો તો પણ ચાલે અને ન કરો તો પણ ચાલે. શું કામ, તો કે એ પ્રોફેઝ 1 અને મેટાફેઝ 1 નો ઇન્ટરમીડિયેટ ફેઝ છે એટલા માટે. ધેન મેટાફેઝ 1, એનાફેઝ 1 એન્ડ ટેલોફેઝ 1. એની પણ ઇમેજ છે અહીં આપેલી છે. હવે આટલા ફેઝ મિયોસિસ 1 ના કમ્પ્લીટ થઈ જશે. પ્રોફેઝ 1 થી ટેલોફેઝ 1 સુધીના જે કંઈ પણ ફેઝ, એટલે કે મિયોસિસ 1 કમ્પ્લીટ થશે ઓનલી. મિયોસિસ 1 કમ્પ્લીટ થશે પછી શું થશે, ધેર આફ્ટર ઇન્ટરકાઇનેસિસ અનધર ડિવિઝન ટેક પ્લેસ ઇન વિચ ધ સ્ટેજ આર. એટલે કે આ જે કંઈ પણ ફેઝ કમ્પ્લીટ થશે પછી ઇન્ટરકાઇનેસિસ એટલે કે જે સાયટોપ્લાઝમ છે એ ફેઝનું એ ડિવાઈડ થશે અને એના પછી મિયોસિસ 2 સ્ટાર્ટ થશે. મિયોસિસ 2 માં શું થશે, તો કે એના જનરલી પ્રોફેઝ 2, મેટાફેઝ 2, એનાફેઝ 2 એન્ડ ટેલોફેઝ 2. મિયોસિસ 2 કમ્પ્લીટલી માઇટોસિસ જેવું જ છે. મિયોસિસ 1 માં 2 ક્રોમોઝોમ સેપરેશન થાય છે, જ્યારે મિયોસિસ 2 માં સેમ માઇટોસિસમાં જેવી રીતે ક્રોમેટિડ સેપરેટ થતા હતા એવી જ રીતે મિયોસિસ 2 માં થશે. મિયોસિસ 2 અને માઇટોસિસ આ બંને સિમિલર જેવી જ પ્રોસેસ છે. એમાં ક્રોમોઝોમ છે એ ક્રોમેટિડના ફોર્મમાં સેપરેટ થશે, જ્યારે મિયોસિસ 1 માં કમ્પ્લીટલી 2 ક્રોમોઝોમ સેપરેટ થાય છે. મિયોસિસ 2 માં ક્રોમોઝોમમાંથી ક્રોમેટિડ સેપરેટ થશે. તો સ્ટાર્ટ કરીએ મિયોસિસમાં. ફર્સ્ટ સ્ટેજ પ્રોફેઝ 1. It is the longest phase and it's divided into substage. આપણે પહેલા જ ઓલરેડી ડિસ્કસ કરી લીધું કે પ્રોફેઝ 1 છે એ મિયોસિસ 1 નો લાર્જેસ્ટ ફેઝ છે અને એના પણ ફર્ધર ઘણા સબસ્ટેજીસ છે. ઇટ ઇઝ અ વેરી સિગ્નિફિકન્ટ ફેઝ. ઇમ્પોર્ટન્ટ છે. શું કામે, તો કે બીકોઝ મોસ્ટ ઓફ ધ સાયટોલોજીકલ ઇવેન્ટ્સ સચ એઝ ક્રોસિંગ ઓવર એક્સેટ્રા અકર્સ ડ્યુરિંગ ધીસ ફેઝ. હવે મિયોસિસ છે એ આપણે રિપ્રોડક્ટિવ સેલ્સમાં થાય છે, એટલે કે એમાં ફાધર અને મધર બંનેનું જીનેટિક મટીરિયલ છે એ કમ્બાઇન્ડ થશે. તો એ બંનેના જે ક્રોમોઝોમ છે એનું ક્રોસિંગ ઓવર છે એ કેમાં થતું હશે, પ્રોફેઝ 1 માં, અને પછી છે એ ઝાયગોટ ફોર્મેશન થતું હશે અને એ વાઇઝ એના જીન છે એ ડોટર સેલ્સમાં છે એ જોવા મળશે. તો પ્રોફેઝ 1 માં ફર્સ્ટ સબસ્ટેજ જોઈએ લેપ્ટોનેમા અથવા તો લેપ્ટોટીન. લેપ્ટોટીન સ્ટેજમાં શું થશે, તો કે ધ ક્રોમોઝોમ બીકમ વિઝિબલ ડુપ્લિકેટ. અહીંયા તમે ઇમેજમાં જુઓ છો જે ક્રોમોઝોમ થ્રેડના ફોર્મમાં હશે એ ડુપ્લિકેટ એટલે કે ડબલ થઈ જશે અને વિઝિબલ ફોર્મમાં આવી જશે. ધેન ઝાયગોટીન અથવા તો ઝાયગોનેમા એ સ્ટેજમાં શું થશે, તો કે પેરિંગ ઓફ હોમોલોગસ ક્રોમોઝોમ અકર્સ ડ્યુરિંગ ધીસ ફેઝ. હોમોલોગસ ક્રોમોઝોમ એટલે કેવા ક્રોમોઝોમ,
તો કે ધ મધર અને ફાધર બંનેના ક્રોમોઝોમમાં જે નંબરનું સેમ ક્રોમોઝોમ હોય એ ક્રોમોઝોમને એકબીજાના હોમોલોગસ ક્રોમોઝોમ કહેવાય. ફોર એક્ઝામ્પલ, મધરના ક્રોમોઝોમની હું 22 નંબરની પેર લઉં છું તો ફાધરનો સેમ 22 નંબરની પેરનું જે ક્રોમોઝોમ છે એ જોવા મળે એને કહેશું એકબીજાના હોમોલોગસ ક્રોમોઝોમ. તો હોમોલોગસ ક્રોમોઝોમ છે ઝાયગોટિન ફેઝમાં શું થશે તો કે પેરિંગ થશે. અહીંયા તમે જોઈ શકો છો એકબીજા છે એ પાસે છે એ અરેન્જ થશે, પેરમાં આવી જશે. ધેન પેકાઇટિન અથવા તો પેકાઇનેમા, હોમોલોગસ ક્રોમોઝોમ બીકમ થિક એન્ડ શોર્ટ and are split longitudinally and each bivalent is composed of 4 chromatid grow at tetrads. પેકાઇટિન સ્ટેજમાં શું થશે તો કે હોમોલોગસ ક્રોમોઝોમ છે એ થોડાક થીક થશે અને શોર્ટ થશે, અને જે લોન્જિટ્યુડનલી એટલે કે જે ઊભો છે તેનો હશે વર્ટિકલી એમાં એ સ્પ્લિટિંગ થવાનું સ્ટાર્ટ થશે અને ગ્રો થશે ટેટ્રાડના ફોર્મમાં. ટેટ્રાડ એટલે કે 4 ફોર્મમાં, ક્રોમેટિડના ફોર્મમાં એ ગ્રો થશે. ધેન ડિપ્લોનેમા, ડિપ્લોટિન સ્ટેજમાં શું થાય છે? The 4 chromatids become distinct but remain attached to chiasmata which is the junction point. હવે આપણે અહીંયા એવું જોયેલું હતું કે 4 ક્રોમેટિડ ટેટ્રાડના ફોર્મમાં છે એ ગ્રો થશે. એ ડિપ્લોટિન સ્ટેજમાં એ ક્રોમેટિડ છે એ એકબીજાથી સેપરેટ થશે અને જોઈન્ટ થયેલી રહેશે, બટ કયા પોર્શનથી તો કે એના પર્ટિક્યુલર જંક્શન પોઈન્ટ હશે ત્યાંથી એ જોઈન્ટ થયેલી રહેશે. બાકી એ ક્રોમેટિડ છે એ એકબીજાથી શું થઈ જશે? સેપરેટ થઈ જશે ડિપ્લોટિન ફેઝમાં. ધેન પ્રોફેઝમાં લાસ્ટ છે ડાયકાઇનેસિસ. ડાયકાઇનેસિસમાં શું થશે? અ બાયવેલેન્ટ ક્રોમોઝોમ બીકમ મોર ડિસ્ટિંક્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ઇક્વલી ઇન ધ મીટર. જે બાયવેલેન્ટ ક્રોમોઝોમ છે એ અહીંયા જુઓ તમે આગળનું ડિપ્લોટિન સ્ટેજમાં એ જોઈન્ટ હસતા જંક્શન પોઈન્ટથી અહીંયા એ ટોટલી સેપરેટ થઈ જાય છે અને ઇક્વલી એક પર્ટિક્યુલર પોઝિશન પર એ અરેન્જ થઈ જશે. પ્રોફેઝ 1 અહીંયા છે કમ્પ્લીટ થઈ જશે. પ્રોફેઝ 1 પછી શું થશે તો કે ઇન્ટરમીડિયેટ પ્રો અને મેટાફેઝનો ઇન્ટરમીડિયેટ ફેઝ આવશે પ્રો મેટાફેઝ 1. પ્રો મેટાફેઝ 1 માં શું થાય છે? ન્યુક્લિયર મેમ્બ્રેન disintegrate and spindle fiber get attached to centromere of monologous chromosome. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રોફેઝ 1 અને મેટાફેઝ 1 માં ઇન્ટરમીડિયેટ સ્ટેપ આવશે. ન્યુક્લિયર મેમ્બ્રેન છે અહીંયા પ્રોફેઝ 1 માં થોડું દેખાય છે, બટ ઇન્ટરમીડિયેટ સ્ટેપમાં શું થઈ જશે? ડિસઇન્ટિગ્રેટ એટલે કે કમ્પ્લીટલી રિમૂવ નહીં થઈ ગયેલી હોય, થોડી એ શું થઈ જશે? રિમૂવ થઈ ગયેલી હશે. અને સ્પિન્ડલ ફાઈબર એટલે કે જે સેન્ટ્રિઓલમાંથી જે સ્પિન્ડલ ફાઈબર નીકળેલા છે એ સ્પિન્ડલ ફાઈબર છે એ સેન્ટ્રોમિયર એટલે કે ક્રોમોઝોમના મિડલ પોર્શનમાં એ શું થઈ જશે? અટેચ થઈ જશે. ધેન મેટાફેઝ 1. મેટાફેઝ 1 માં સેમ મેટાફેઝ વર્ડ આવશે એટલે શું થઈ જશે? મેટાસેન્ટ્રિક પ્લેટ ડેવલપ થઈ જશે એટલે કે ક્રોમોઝોમ છે સેન્ટ્રોમિયર પોઝિશન સેન્ટરની પોઝિશન પર સેલમાં આવી જશે. ક્રોમોઝોમ ગેટ અરેન્જ્ડ ઓર ઇક્વિટોરિયલ પ્લેન. અહીંયા તમે જોઈ શકો છો મેટાસેન્ટ્રિક પ્લેટ છે એના ઉપર ઇક્વિટોરિયલ પ્લેટ પર ક્રોમોઝોમ છે એ અરેન્જ થઈ જશે. એના ફેઝમાં તો કે ધે સ્ટાર્ટ માઇગ્રેટિંગ ટુવર્ડ્સ અપોઝિટ પોલ્સ. એના ફેઝમાં કમ્પ્લીટલી ક્રોમોઝોમ છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં માઇગ્રેટ થવાનું સ્ટાર્ટ થશે. એન્ડ ટેલોફેઝ, ન્યુક્લિયોલસ એન્ડ ન્યુક્લિયર મેમ્બ્રેન રીઅપિયર્સ એન્ડ કમ્પ્લીટ સેલ્સ આર ફોર્મ. ટેલોફેઝમાં સેમ જેવી રીતે માઇટોસિસમાં પ્રોસેસ થતી હતી એ જ રીતે ન્યુક્લિયર મેમ્બ્રેન અને ન્યુક્લિયસ છે રીઅપિયર થશે, મીન્સ કે ફરીથી ઓબ્ઝર્વ થવાનું સ્ટાર્ટ થશે અને કમ્પ્લીટ સેલ ફોર્મ થવાનું સ્ટાર્ટ થઈ જશે. અહીંયા મિયોસિસ 1 કમ્પ્લીટ થાય છે. હવે મિયોસિસ 2 ની સેમ પ્રોસેસ છે માઇટોસિસ જેવી જ. કઈ રીતે તો જોઈએ. પ્રોફેઝ 2 centrioles migrate to opposite poles and nucleolus and nuclear membrane disappear. પ્રોફેઝ 2 માં શું થશે? જે કંઈ પણ ક્રોમોઝોમ છે એ મિયોસિસ 2 થી સેપરેટ થઈ ગયેલા છે, હવે એ સેલ્સમાં જે સેન્ટ્રિયોલ્સ છે એ ફરીથી ઓપોઝિટ ડાયરેક્શનમાં
ઓપોઝિટ પોલમાં માઇગ્રેટ થવાનું સ્ટાર્ટ થશે અને ન્યુક્લિયર મેમ્બ્રેન ફરીથી ડિસઇન્ટિગ્રેટ થશે, એટલે કે બ્રેકડાઉન થવાનું સ્ટાર્ટ થશે. મેટાફેઝ 2, the chromosome are arranged on equatorial plate and spindle fiber attached to centromere that divides into two forming two chromatids. ફરીથી મેટાસેન્ટ્રિક પ્લેટ ઉપર બંને સેલ્સ આવી જશે, બંને સેલ્સમાં મેટાસેન્ટ્રિક પ્લેટ ઉપર આવી જશે અને સ્પિન્ડલ ફાઈબર છે સેન્ટ્રોમિયરમાં સેન્ટરમાં અટેચ થયેલું રહેશે. ધેન એનાફેઝ 2, ક્રોમેટિડ્સ મૂવ ટુવર્ડ્સ ઓપોઝિટ પોલ્સ. એના ફેઝમાં ક્રોમેટિડ કમ્પ્લીટલી ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ થઈ ગયેલું હશે બંને જ સેલમાં. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કંઈ પણ સેલ્સ છે એ બંને મિયોસિસ 1 થી જે ડિવાઈડ થયેલા છે એ સેલ્સ છે. અને અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે એમાં જે કંઈ પણ ક્રોમોઝોમ છે એ બધા મિયોસિસ 1 માં જે ડિવાઈડ થયેલા છે એ ક્રોમોઝોમ છે. Then telophase 2, nuclear membrane and nucleolus reappear. Then in each haploid cells cytokinesis occurs. અહીંયા જો ક્રોમેટિડ્સ મૂવ થાય છે, જેવી રીતે માઇટોસિસમાં થતું હતું એવી રીતે મિયોસિસ 1 માં છે એ આખા ક્રોમોઝોમ મૂવ થતા હતા, મિયોસિસ 2 માં ઓનલી ક્રોમેટિડ મૂવ થશે, જેવી રીતે સેમ લાઈક માઇટોસિસ. ટીલોફેઝમાં શું થઈ જશે? ન્યુક્લિયર મેમ્બ્રેન રીઅપિયર થઈ જશે અને ન્યુક્લિયોલસ પણ ઓબ્ઝર્વ થઈ જશે અને જે કંઈ પણ સેલ્સ બની જશે એ બધા કેવા હશે? હેપ્લોઇડ સેલ્સ. અને પછી એ સાયટોકાઇનેસિસ પ્રોસેસ છે એ કમ્પ્લીટ થશે, જેને લીધે 2 ડોટર સેલ્સ છે એ ડિવાઈડ થઈ જશે. એટલે 2 ની જગ્યાએ અહીંયા કેટલા ડોટર સેલ્સ ડિવાઈડ થશે? તો કે 2 સેલ્સનું મિયોસિસમાં 1 માંથી મિયોસિસ 2 થશે, એટલે કમ્પ્લીટલી અહીંયા 2 સેલ્સ અને અહીંયા 2 સેલ્સ, એટલે કમ્પ્લીટલી 4 હેપ્લોઇડ સેલ્સ છે એ જોવા મળશે. હવે આ જે એક્સપેરિમેન્ટ છે એ પણ તમારે પરફોર્મિંગ નથી સિલેબસમાં, બટ તમને આઈડિયા આવે એટલા માટે પરફોર્મિંગ કઈ રીતે કરી શકાય એક્સપેરિમેન્ટમાં એ જોઈએ. ઓનલી તમારે એક્સપેરિમેન્ટ સિલેબસમાં છે એના સ્ટેજ ઓબ્ઝર્વ કરવાના છે, બરાબર? તો જોઈએ ફ્લાવર બર્ડ્સ ઓફ ટ્રેડેસ્કાન્ટિયા સ્પીસીસ. આ જે કંઈ પણ સ્પીસીસ છે ફ્લાવરની એમાં જે કંઈ પણ ફ્લાવર બર્ડ્સ છે, મીન્સ કે એની કંઈ જે કંઈ પણ પોલન ગ્રેન્સ છે એમાં માઇટોસિસ છે મિયોસિસ છે એ ઓબ્ઝર્વ થશે. પછી શું જોશે રિક્વાયરમેન્ટમાં? સ્લાઇડ્સ, એસિટોકાર્માઇન સ્ટેઇન એન્ડ 0.1 નોર્મલ HCl. કઈ રીતે પરફોર્મ કરશું? તો કે સેમ માઇટોસિસ જે રીતે પરફોર્મ કરેલું છે એ જ રીતે થોડુંક એવું વેરિએશન હશે એ જોઈએ. ફર્સ્ટ, ઓપન ધ ફ્લાવર બર્ડ એન્ડ કેરફુલી ટેક આઉટ ફ્યુ એન્થ્રેડિયમ, એટલે કે પરાગરજ, ઓન ટુ ધ ક્લીન ગ્લાસ સ્લાઇડ્સ. ફ્લાવર બર્ડને ઓપન કરશું અને એની જે કંઈ પણ પરાગરજ છે એને આપણે સ્લાઇડ ઉપર મૂકશું. પછી શું કરશું? તો કે પુટ અ ડ્રોપ ઓફ 0.1 નોર્મલ HCl. પછી એ સ્લાઇડ ઉપર પરાગરજ એટલે એન્થ્રેડિયમ પર આપણે 0.1 નોર્મલ HCl ના ડ્રોપ મૂકશું. HCl મૂકી દઈએ પછી શું કરશું? તો કે હીટ રિપીટેડલી ફોર અબાઉટ 2 મિનિટ્સ. પછી એ સ્લાઇડને આપણે હીટ પ્રોવાઈડ કરશું 2 મિનિટ માટે. Then blot off the acid and put few drop of acetocarmine solution and allow to stand for 10 to 15 minutes. પછી બ્લોટિંગ પેપરનો યુઝ કરી અને જે એક્સ્ટ્રા HCl કે જે કંઈ પણ હોય એને રિમૂવ કરી દેશું. પછી આપણે એપ્લાય કરશું એસિટોકાર્માઇન સ્ટેઇન. કેટલી મિનિટ્સ માટે? તો કે 10 to 15 મિનિટ્સ માટે સ્ટેઇનને છે એઝ ઇટ ઇઝ રાખશું. એન્ડ ધેન પુટ અ કવર સ્લિપ એન્ડ મેક અ સ્ક્વીઝ યુઝિંગ ફોર્સ. કવર સ્લિપ મૂકી અને થંબનો યુઝ કરી અને આપણે પ્રોપરલી પ્રેસ કરશું સ્લાઇડ્સને. શું કામે? તો કે જે કંઈ પણ એન્થ્રેડિયમ છે એ ઇક્વલી સ્પ્રેડ થઈ જાય ને એના જે કંઈ પણ સ્ટેજ છે મિયોસિસના એ આપણે ઓબ્ઝર્વ ઇઝીલી થાય માઇક્રોસ્કોપમાં, એટલા માટે. ધેન ઓબ્ઝર્વ અંડર માઇક્રોસ્કોપ એન્ડ લોકેટ 10 ડિફરન્ટ સ્ટેજ ઓફ મિયોસિસ. પછી એ જે કંઈ પણ સ્ટેજ છે એ આપણે મિયોસિસના સ્લાઇડને પ્રોપરલી માઇક્રોસ્કોપમાં અરેન્જ કરશું અને ઓબ્ઝર્વ કરશું. હવે અહીંયા તમે જે કંઈ પણ સ્ટેઇન યુઝ કરેલી હશે, જો એસિટોકાર્માઇન સ્ટેઇન યુઝ કરેલી હોય તો એ ટાઈપનો કલર જનરેટ થશે. ટોલ્યુડિન બ્લુ સ્ટેઇન યુઝ કરેલી હોય તો આપણે બ્લુ કલરના સ્ટેઇન ઓબ્ઝર્વ થશે. તો ડિફરન્ટ સ્ટેઇન યુઝ કરી શકાય આપણે
એઝ એ બેઝિક સ્ટેન આપણે કોઈ પણ સ્ટેજને ઓબ્ઝર્વ કરવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ, એસિટોકાર્બન યા તો ટોલિડીન બ્લુ. ઓબ્ઝર્વેશન આવા ટાઈપના ડિફરન્ટ સ્ટેજ છે એઝ એ રિઝલ્ટના ફોર્મમાં આપણે જોવા મળશે. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકાઇટીન, પ્રોફેઝ 1, ડાયકાઇનેસિસ, મેટાફેઝ 1, એનાફેઝ 1, ટેલોફેઝ 1, પ્રોફેઝ 2, મેટાફેઝ 2, એનાફેઝ 2 એન્ડ ટેલોફેઝ 2. અહીંયા તમને ઇમેજના ફોર્મમાં પણ આપેલું છે કે ડાયકાઇનેસિસમાં કેવા ટાઈપનું જોવા મળશે, મેટાફેઝ 1, એનાફેઝ 1, ટેલોફેઝ 1 એ, અને માઇક્રોસ્કોપમાં કયા ટાઈપનું ઓબ્ઝર્વ થાય છે રિઝલ્ટ એ પણ બતાવેલું છે. તો આ ટાઈપની સ્લાઇડ આપણે માઇક્રોસ્કોપમાં એઝ એ પરમેનન્ટ સ્લાઇડના ફોર્મમાં ઓબ્ઝર્વ કરવાની રહેશે. સિલેબસમાં તમારે પરફોર્મિંગ પ્રેક્ટિકલ છે નહીં. હોપસો આ સેશન પછી તમને આઈડિયા આવી ગયો હશે કે માઇટોસિસ એન્ડ મિયોસિસના સ્ટેજ એકચ્યુઅલી માઇક્રોસ્કોપમાં કઈ રીતે ઓબ્ઝર્વ થશે અને માઇટોસિસ એટલે શું અને મિયોસિસ એટલે શું. થેન્ક યુ ફોર લિસનિંગ મી.